નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 19 પંખી લોકના ભાગ 2માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું. પાઠની સમજૂતી આ મુજબ છે. ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયા, સીમના વૃક્ષોને નહેરના પાણી લાગ્યા તે એય સુકાયા, ઝાડમાં લાકડું જોનારા લોકો વધ્યા, ગામ ઉઘાડું પડી ગયું. લેલાના ટોળા તો ઘરવાળાથી લઈને સીમ વગડો માથે લઈને હજીએ કલકલાટ કરી મૂકતા ઉડે છે, પણ ચકલી હોલા ઘટી ગયા છે. અરે, ચીકચીકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથ્થાઈ કાળી કાબરોએ ઓછી દેખાય છે. ચોટલા કાબર પણ ઘટી છે. હા, કાગડા છે, પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે. એવી સંખ્યામાં એ કાકા કરતાં ટોળે વળતા જ્યારે કોઈ કાગડાનું સબ જોતા એમ કહેતા કાગડા લોકાચારે મળ્યા છે. હવે એક સામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે હાથવગું નથી રહ્યું. ફળિયાની કોર ઉપર ઉભેલી બકલીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીનો કોહરામ સાથે ભેગી થતી. નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ પાદરને લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી, જાણે પંખીઓએ ઝાડવા વહેંચી લીધા હતા. એ વૃક્ષો કપાઈ જતાં પંખીઓ નોધારા થઈને ઉડી ગયા છે. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું, હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઉડી આવતાને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે? કણજીઓ તો લાકડા થઈ ગઈ છે. ગામ ટંકાઓ વિના પણ મજામાં રહેતું હશે, કેમ કરીને? રામ જાણે. લોકાચાર એટલે સામાજિક જીવન પ્રણાલી, કોહરામ એટલે ધમાલ, કણજી એટલે એક જાતનું વૃક્ષ. કહે છે કે ગામ તૂટ્યું અને વૃક્ષો કપાયા, અને સીમના વૃક્ષોને નહેરના પાણી લાગ્યા હતા, એટલે જે વૃક્ષો લીલાછમ હતા એ પણ સુકાઈ ગયા, અને ઝાડમાં લાકડું જોનારા લોકોની સંખ્યા વધી ગઈ. કારણ કે પહેલાંના લોકો વૃક્ષમાં પણ જીવ છે એને એમ માનતા, એને દેવ તરીકે પૂજતા. પરંતુ વર્તમાન સમયમાં લોકોને તો વૃક્ષોમાં પણ ફક્ત લાકડું જ દેખાવા લાગે છે. એમના મગજમાં વ્યાપારી વૃત્તિ પ્રવેશી ગઈ છે. અને લેલા નામના પક્ષીના ટોળા તો ઘરવાળાથી થઈને સીમ વગડા માથે લઈને હજીએ કલકલાટ કરી મૂકતા ઉડે છે, પરંતુ ચકલી અને હોલાઓની સંખ્યા ઘટી ગઈ છે. અને ચીકચીકાટ કરતી પીળી ચાંચવાળી કથ્થાઈ કાળી કાબર પણ ઓછી દેખાય છે, અને ચોટલા કાબરોની સંખ્યા પણ ઘટેલી જોવા મળે છે. કાગડાઓ દેખાય છે, પરંતુ પહેલાં જેમ વડ ઉપર એમની સભાઓ ભરાતી એવી રીતે એકસાથે ભેગા થયેલા કાગડા ક્યારેક જ જોવા મળે છે. અને એવી સંખ્યામાં એ કાકા કરતાં ટોળે વળતા જ્યારે કોઈ કાગડાનું સબ જોતા, અને લોકો એમ કહેતા કે એ લોકાચારે મળ્યા છે. હવે આટલા બધા કાગડાઓને જતા જોવાનું સરળ કે સહેજ કે હાથવગું રહ્યું નથી, એમ લેખક કહે છે. ફળિયાની કોર ઉપર ઊભેલી બકલીમડી ઉપર સાંજે ચકલીઓ એના અવાજથી કોહરામ ધમાલ મચાવતી. નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ નામના પક્ષી પાદરના લીમડે મુકામ કરતા, આશ્રય લેતા ત્યાં રાતવાસો કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા માટે ભેગી થતી, અને પક્ષીઓએ ઝાડવા વહેંચી લીધા હોય એમ લાગતું. પરંતુ હવે આ વૃક્ષો કપાઈ જતાં એ નોંધારા થઈ ગયા છે, આશ્રય વિનાના થઈ ગયા છે અને ઉડી ગયા છે. ગામ પંખીઓના કલરવથી, એમના સરસ અવાજથી સ્વાભાવિક લાગતું હતું, જે હવે વધુને વધુ શાંત સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ એ નામના વૃક્ષ ઉપર ઉડી આવતાને રાત ગાળતા મોર પણ હવે ક્યાં જતા હશે? કારણ કે એ કણજીઓ તો લાકડા થઈ ગઈ છે. અને ગામ પણ ટંકાઓ વિના મજામાં રહેતું હશે કે કેમ? રામ જાણે, એમ લેખક કહે છે. ખેતરોમાં હજી ટીંટોળીઓ વક્તીથી રડતી જીવતરની આશા બંધાવે છે, પણ તળાવના પાણી સાથે કમળ તો ગયા, સાથે પેલી ઝડકુકડીઓએ ખપી ખૂટી. ખેતરોમાં હજી પણ ટીંટોળીઓનો વક્તીથી એવો અવાજ જીવતરની આશા બંધાવે છે,
પરંતુ તળાવના પાણી સાથે કમળ ગયા જ અને સાથે પેલી જળકુકડીઓ છે એ પણ ખપી ખૂટી એટલે કે જાણે નાશ પામી ગઈ હોય એમ દેખાતી નથી. ઘર પાસેની ટેકરીઓના તેતર છેક વાડા સુધી આવી જતા અને જરાક અવાજ થતાં ફરૂક કરતા ઉડીને અમને છડાવી દેતા. બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા. એમ દાદા વાતો કરતા. હવે તો છેક ખેતરોમાં જાઉં છું અને ટેકરીઓ પાસેના વાડ પાન ફંફોસું છું ત્યારે ભાડવા મળે છે એકાદ બે ગભરું તેતરો. ત્યારે તો સવારે સીમની વાટે લોટો ઢોળવા નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી એના પીછા પરના ટપકાની ભાત જોવાની તાલાવેલી રહેતી. વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે છે. અરે એકબીજા વિના જુરીને મરી જતા હંમેશા યુગલમાં જ રહેતા સારસ હવે વિરલ થતા જાય છે. ત્યારે તો અમારા ખેતરોમાં અમે કામ કરતા હોઈએ અને થોડેક દૂર આ સારસ બેલડીઓ ચરતા હોય ગમ્મત કરતા હોય. કેટલા યુગલો હતા. ઉડે કે આકાશ ભરાઈ જતું. એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ, બે મોટી પાંખો. અમને તો એ ઉડતા વિમાનો લાગતા. એમના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતાએ એકાદ બે સારસ બેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિમુનિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ? ઘર પાસેની ટેકરીઓના તેતર છેક વાડા સુધી આવી જતા અને અવાજ થતાં જ ફરૂક કરતા ઉડીને છડાવી દેતા, ડરાવી દેતા એ વાત કરે છે. અને બંદૂકમાં તુવરના દાણા ભરીને એમના બાપુ એટલે કે પિતાજી તેતરનો શિકાર કરતા એમ દાદા વાતો કરતા એ વાત કહે છે. હવે તો છેક ખેતરોમાં જાઉં છું અને ટેકરીઓ પાસેના વાડપાન ફંફોસું છું ત્યારે જ એ જોવા મળે છે. અને એકાદ બે ગભરું એટલે કે ડરેલા તેતરો ત્યારે તો સીમની વાટે લોટો ઢોળવા જતા એટલે કે સવારની શૌચક્રિયાનું કામ પતાવવા જતા ત્યારે વનલાવરીના અવાજો મનને ભરી દેતા. અને મરઘીથી નાની એવી વનલાવરી છે એ એના સુંદર ટપકાવાળી ભાતને લીધે જોવા માટે ખૂબ જ તાલાવેલી રહેતી. પરંતુ હવે તો એના ચિત્ર ફક્ત કાગળમાં દોરીને જ બતાવવા પડશે આવતી પેઢીને એવું લેખક કહે છે. અને એકબીજા વિના જુરીને મરી જતા સારસ યુગલ તો હવે વિરલ જ થતા જાય છે જે પહેલાં જોવા મળતા. અને એને જોવાનો લહાવો પણ ખૂબ જ સરસ હતો એમ લેખક કહે છે. કેટલા યુગલો હતા જે ઉડે કે આકાશ ભરાઈ જતું અને એમની લાંબી ડોક આગળ અને પાછળ એવા જ લાંબા ખેંચાતા પગ, બે મોટી પાંખો અને જાણે કે ઉડતા વિમાન હોય એવું લાગતું. અને એમનો મધુર રણકદાર અવાજ તો રાત્રિના પ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતો. અને એવા પણ સારસ અત્યારે ફક્ત ચારે દિશાની સીમ ફરતા પણ એકાદ બે જ જોવા મળે એમ લેખક કહે છે. ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિમુનિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ? એ પ્રશ્ન લેખકને થાય છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.